સોડા પીશે લઈ જા અહીંયા ત્યાં તો ખોટું કર્યું સાવન એટલે ધારે તને હલાવીને આપી સાય કરે કહી દે તું મને કરે છે પ્યાર ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં દશો મારા કલે જાવ તો મજામાં જ રહેજો મારા બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય ને સવારના ગુડ મોર્નિંગ ત્યાં નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને તૈયાર થવા બાકી છે સાડી પહેરી છે ખાલી ને સાવું તો થઈ ગયા છે તૈયાર ને અત્યારમાં મેડમ આવી ગયા છે ધાર્મિક આપણે બકાલું લેવા તો તમને આપણે બતાવી સાવું ચાખે સાવું એ તો ખા ખોળ્યું થઈ જશે હમણાં ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તો બહાર ક્યાં જાવ છો પણ તો આયો તમે બધા મજામાં છે ને આપણે ઘરના તૈયાર થઈ ગયા છીએ અને કપડા પહેરી લીધા એમ તો ખોટું બોલો મેં એમ ન કહેવાય હાવ પાછું મને કેવો લાગુ કેવો નહીં કમેન્ટ બોક્સમાં જણાવતા નહીં કેમ કે મને ખબર છે હું કેવો છું તો હીરા જો સાવન કઈ સાડી ઓપાવે નહીં આપણને પણ આવી જેવી તે હોય ગરીબ માણસોને તો કેજો પાછા કોમેન્ટમાં મારી સાડી આ કેટલાની સાડી છે તો મને જ ખબર છે મારે 4000 ની સાડી છે મને ચુંદડી ઓઢાડી હતી ને એ સાડી છે પહેલી વાર પહેરી છે મારા લાલાભાઈના લગ્નમાં કેમ છો તો આપણે મેકઅપ કરવાનો બાકી છે અને ધાર્મિકા બેન આવી ગયા છે જો અહીંયા ચારમાં હા હું કર્યો ચારમાં હું આવી છો ઊભી થા વેલ મજાનું છે તારે મને એ રેડું નાખમાં મોટી બેન હું રેડું નાખ હા તારે અહીંયા મી રેડું નાખો દી મુસાવરની ઘરવાળી છે ઘરની બહાર નીકળ તા મોગાળું કોણ છે ઈ મને નથી ખબર ન થોડક તે સાવન આપણા બ્લોગ જોતા તો બધા મોજમાં જ હોવા જોઈએ તો મિત્રો હું અહીંયા હું આવી ગઈ છું પણ હું નથી આવી પણ હું છે ને બકાલે આવી હતી તો સાવનની જૂની તૈયાર થઈ ગયા છે ને અસ્મિતાબેને તૈયાર કરવાનું બાકી છે તો કૃષ્ણભાઈ તો રાહ જોવે છે એને તૈયાર કરશે તો ચાલો બન્યા રહેજો પછી મળીએ ફાઇનલી મિત્રો અક્ષુબેનના ઘરે આવી ગયા છે અને કૃષ્ણા મેડમ આપણને તૈયાર કરવા આવી ગયા છે જો કૃષ્ણાબેનનો સામાન તો તમે બધા જોઈ લો જ છો અને અત્યારમાં કૃષ્ણાબેન તૈયાર કરશે ને આપણું મોઢું આવું છે તો પછી કેવું કરી દે આપણે જોઈ લઈશું મસ્ત મેકઅપ કરશે ને મારા ઓલા બધા ઉપર છે ને આપણે બે ગયા છીએ અહીંયા શર્ટની જેમ ઘડીક તમને બતાવું મારી બેન મેકઅપ કેમ કરે ને હું શું કરું ને તો ઘડી જો પછી આપણે જોઈશું એવું છે હા તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો તૈયાર થઈ ગયા હતા મસ્ત મજાના તૈયાર કરી દીધા છે કૃષ્ણા બેને ને શનિ કૃષ્ણ અમે ઘરેથી નીકળી ગયા કારુના પહોંચવા આવી ગયા છે દુધે લેતા યાદ આવી ગઈ પાછું મોડું થઈ ગયા છે જાનમાં કાંઈ અવાજ તો આવશે ને તો સાવાના કરે છે ગાડી આપણે જમવાનું છે એટલે ઘરમાં તો કરવાનું છે ને શનિ કૃષ્ણા બેન ને મોડું થતું હતું ને ગાય વી ગયા મને તૈયાર કરીને ચાલો આપણે ત્યાં જઈએ તો જો હીરો ગાડી કરે છે તો આપણે પહોંચી ગયા છીએ લગ્નમાં ને છાયા મેડમ બધા જતા હતા ડિસ્કો કરતા અને સાવન જો વાતો કરવા નંદી એની વ્લોગ કરવા આવી ગયા ને એકતાબેન વળી જોવે છે માણા તો માતું નહોતું કેટલું મોટું ડીજે નાની ગલી ગામડામાં તો એવું જ હોય ને જો રિંકુબેન દાંત કરતા આવે છે મધરા જાય છે ક્યારે પોગી કોને ખબર ને ડિસ્કો કરે છે છાયા મેડમ પાછું વળીને જોવે વાહ એમ કે બસ મારો બ્લોક ઉઠો ઉતાર છે મેં કીધું વાંધો નહીં હાલો તો આપણે થોડાક આવી જાય મોઢું તો દેખાવી દઈએ ને આપણે થોડોક ડિસ્કો કરી લઈએ ને ક્યારે મેળ આવે કોને ખબર હરખું જગ્યા હોય ને ડિસ્કો કરવાનો મેળ આવી જાય તો સારું છે તો કન્ટિન્યુ તો આપણો વાર આવી ગયો છે ડિસ્કો કરવાનો અમે જેવો નંદીબેનને ફોન પકડાવી દીધો વિડીયો ઉતારવા અમે ચારે મંડાણીઓ ડિસ્કો કરવા ગીત વાગતું હતું ઢૂન એવું ગીત વાગતું હતું પણ તોય મોજ તો લેવી જ પડે ડિસ્કો કરવો હોય તો મોજ લઈ લીધી ને મને તો ફૂલ મોજ આવી ગયો ડિસ્કો કરવાની પાછા કોમેન્ટમાં કહેજો સાડી સારી લાગે કે નથી સાડી લાગતી તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો પછી મળીએ
તો ફાઇનલી મિત્રો જાન પડી ગઈ છે અને ગરમીના પડી ગયા છે ને નંદીને છે ને બહુ જ આમ કંટાળો ચડે છે તેને જવું છે ગરમી ઠંડુ પીવા જાવું પણ કોઈ પાતું નથી શું કરવું હાલો ને દુકાને ડિસ્કવરી કરી તમે બધાને ગરમી ખાવે ત્યાં લઈ આવો તમારે પણ બધાને સાચું તમારે બધાને અરે બાપતા દાવડા બોલતા તો કઈ આવડતું જ નથી ઓલું કઈ આવશે રે કે આપણે બોલશું તોય આવશે ગાલા મિત્ર હું નહીં આવે દાવડે બોલતા તો આવડતું નથી એમ નથી કહેતી હું મારું થોડી બોલેલું બોલું મારું ભૂખડ વાળું ઉલાવ તો મૂકું જ તેને ચારે ફરતી તમારે બધી ફોટો ટેસ્ટમાં મારો ભૂખડ એમ થોડું એમ કરીને થાકી હું તને બ્લોગમાં બતાવું હમણાં તમે બોલશો કા એકતા બેન બોલો ને એમ થાય કેમ શરમ આવે છે તમને કઈ એમ તો દાંત જ આવશે હા બે તો બોલશે જ તે કારણ કે બેન મારી જેવા જીભડા છે જીભડા તો તારે જેવો છે ને તારી બેન પડી છે હા બોલે જા હાવ જાવું છે હું કરું આઈડો મોટો જીભડા છે આણું છે મસ્ત સોણું બે કબાટ કેમ મસ્તી છે એન ભાભીનું આણું છે અહીંયા એન ભાભીને કાંક આણું વળાવે છે એવું છે ને આ એનું આણું છે ને હા મેં અમારા લાલાભાઈ બેહી ગયા છે ને જો માણસ માતું નથી બહુ ગરમી થાય છે તમને બધાને બતાવી તમને એક રૂમાલ બતાવું મેકઅપનો અમાર છાયા બેનનો મેકઅપ એ છાયાનો નહીં તારો છે એ ખોટું બોલમાં નહીં ખોટું વાલા હમ ખા લે વાલા ખોટું નહીં બોલતી વાલા હમ ખા વાલો જ નથી તો હમ ખાની નહીં એવો છાયાનો જ રૂમાલ છે એ મારો રૂમાલ નથી નહીં મેકઅપ તો ખરા બધા મેકઅપ કરીને આમ આ રૂમાલ ની હાલત કેવી કરી નાખી બે હાવ ખોટાડી છે એટલે તારો લાઈવ ન માનતા નંદી કે નહીં સાચું છે રૂમાલ છાયા છે ને ખોટું બોલે છે એનો જ છે મેકઅપ એ બધો લુસામ ભાર દી લુસા ઈર્ષાળી પછી મારો એમ કરાય કોઈ તને વિયો ગયો ને એટલે મારો વિયો જતો આવો વિયો જતો તો લુસી નાખો ગરમી કેટલી થાય બાપા તો ચાલો કન્ટિન્યુ લોકમાં બેનો રહેજો ના વરસા પાસે જાય બહુ ગરદી સામ પગ મેકવાની જગ્યા ને એટલે પાછળ બેહવાનો વારો આવ્યો છે તો ચાલો સુધી કન્ટિન્યુ રહેજો પછી ફાઇનલી મિત્ર સોડા પીવા આવી ગયા છે દુકાને જમવાની તો વાર નહીં આવે એવું લાગે છે તો જો સાવ બધાને સોડા પાઈ ને આ તો છે તે બે કારણ કે બામણિયા છે એટલે મારી બેનું છે ને આ નહીં આ તો છો હા તે હાળિયું જ થાય ને તો આપણે સોડા પી લઈએ ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો ફાઇનલી મિત્રો જમવા આવી ગયા છે એ આપણે ને જો ડીશ લઈ લીધી છે ને એમ 2 કલાકથી વારામાં હતા કઈ વારો આવતો નતો કામ ખોટું બોલી એ ભગવાન 2 કલાક થઈ તો કેટલી કલાક થાય તું તાર સાચું દિલથી હાસું બોલી હતો કલાક છે કલાક થઈ હા બસ તો જો કલાક થઈ ને તો જ માણસ હાસું બોલે કામ બેન ભૂખડ હેલો ગાઈસ જમવા હોય તો જમવા તમે કઈ બોલશો ભૂખડ ઈ અમાર કાળે કાળે છે અહીં બધું ખાળ જ બેગ્યું છે હું કરું કલાક વાળા ઊભા આમ જો કેટલા વારો છે આમ બોલે સાઈસ લેવાગી સાઈસ વગર હાલે જ નહીં સાચી વાત છે સાઈસ લેવાગી પણ વાઇટ કા લઈને આવશે કે નહીં આવે અહીં જો ને રહી દે તો આવે અહીં જો સાઈસ લે વાઇટ કામાં ગ્લાસમાં લે ગ્લાસમાં અસને ને ખાલી થઈ ગયા છે ને તો વાઇટ કા લેવા મોકલા છે બેન ખાઈ લો પછી ફોન ઘુમાડો 1 કલાકે વારો આવ્યો છે બેન ઓય બેન મોઢામાં મૂકું અડધું ને અડધું હાથમાં છે તમારું તને ખબર તા ડીશ ની આજો તો 3 હવે ચાલ્યો 1 ગ્લાસ હા એ આઈશું આપડી એ લાઈશું હું નંદી આપડી બેની તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો પહેલા જમી લઈએ તો લગનમાંથી આપણે કારુના વહી આવ્યા છીએ ને એમાં સાવન આવી ગયો તો ફોન બોલે દલાલ લગનમાંથી વહી આવ્યા અને અત્યારે છે ને આવી ગયા છે તૈયાર થઈને સરસ મજાના સ્વામિનારાયણ મંદિરે ફોટા શૂટ કરવા ને છે ને આપણે વિડીયો ને ઉતારવાનું છે ધાર્મિકા બેને લેવા છે હારી ને મારી ફ્રેન્ડ આવે છે ને પાછળ ધીરે ધીરે હવે અહીંયા આવે છે ખબર નથી કહેતી ખરી જો આવે છે માધવી ની તો હમણાં આવશે અહીંયા મારી પાસે તો તમને જણાવશું ને અમારો જો હીરો હા હીરો જો હમણાં છે ને પાછો ચાલુ શરૂ થઈ જાય તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બેનારો ફોટા શૂટ કરી નાખી પછી મળીએ તો ફાઇનલી મિત્રો ફોટા શૂટ કરી લીધા છે રીલ્સ બનાવી નાખી છે અને અત્યારે લાઇટિંગ વાળું મસ્ત થઈ ગયું છે મને એમ થઈ ગયું લાઈને થોડોક શોર્ટ કરી લઉં
શૂટ કરી લઉં એમ. તો જો પછી કોમેન્ટમાં કહેજો લાઇટિંગ થઈ ગઈ છે ને તો. માથા પર મચ્છરા કેટલા એક કડે એક એવું એ ધારે એમ ને એમાં સાવ એ કાંઈ અંદર નહીં ચડે બાપા. આ પેસ્ટર છે ને ખડ ખોદી નથી બોલાય વિડીયો બનાવતો. આજે ઘરવાળી ની હાળી હારે છે. ઘરવાળી છે પેલા કઈ ઘરવાળી નહીં ને હાળી હારે છે. તો ઘરવાળી કોની છે? હું નથી. તે હારે ભૂલાઈ ગઈ, યાદ ન આવ્યું કે હારે છે. હાળી છે ને એટલે હારે. લાઈટ की હાળી છે. હાળી છે પણ કાળી છે. કાળી છે મારી છે. બોલે જો તમારી જેમ કલબલ કલબલ બોલે છે બધા. તારી જેમ તમારી જેમ અંબે કાંઈ બોલતા જ નથી. તો હું કારું ના રીલ્સ ઉતારે. એક કડે એક બગડે બે પછી ખોટા નખરા તું રેવા દે. 3 ગણે 3 4 ગણે 4 કહી દે તું મને કરે છે પ્યાર. જોયું આવું છે સાડી બનાવીનો પ્રેમ. હજી તમારે કૃષ્ણાબેન છે પાટલા આવું થાય શું કહેવાય પાટલા હાળી કાંઈ પાટલા હાળી. હા તો એટલું એને ભળે બેયને. કારણ કે અમે બધા મોજીલા જ છીએ. મારી સાઈડમાં જ બેસવાનું હોય. કારણ કે હું તો રોજ હોય ક્યારેક આવે મસ્તી કર્યા કરે એવું હાયલા કરે અમારે. સાવને પણ બધી મારી બેનપણીઓ હારે મસ્તી કરે જો કસાવન. ઓલું ડાયલોગ મને યાદ આવતો હતો ને ભૂલાઈ ગયો કે જિંદગીમાં નસીબવાળા હોય કે એને આવી હાળીઓ મળે છે. તમે સૌ એવા નસીબવાળા છે કે તમારી રીતે હાળીઓ? કોમેન્ટમાં લખી દે. કમેન્ટમાં કહેજો પાછા. અને મને જે નહીં હાળીઓ મળી છે ને કાંઈ ઘટે નહીં એવી મળી છે. તમારે હું કામ બતાવો કોકને ખાવા પડશે. આમ કરાવતો તને બહુ ગાવ લઈ આવી જા લઈ આવી ત્યાં લઈ આવી. ખર્ચો બહુ નથી કરાવતા. ક્યાં રખતી એ પોસ્ટ કરે કે આ ખાવું છે આ ખાવું. આપણે સામેથી કહેવું ને ત્યારે એમ કહે કે આ ખાવું હોય. માનાની હાલી હોય તેમ કે ના લે ત્યાં લઈ હા કે અમે ઇન્સ્ટામાં રીલ્સ રમતા હોય મને બધી રીલ્સ મોકલા કરે કે આ વસ્તુ શોપિંગ કરવાનું ના ને અને હકીકતમાં નથી. કારણ કે અમે હરખા ઘરના જ છે એટલે કોઈ રૂપિયાવાળા નથી કોઈ ગરીબ માણસ. મારા ઘરે માવો ખાય મારી યાર. હવે ગાંડ આવો મારા મને તો ખાલી બે ભાગમાં પડી જાય. નહીં થશે પણ તમે સપોર્ટ કરતા રહેજો ને. પેમેન્ટ શરૂ થાય એટલે આપણે કરશું શોપિંગ એ કરશું કે નહીં કરશું સાવ. સાવન મને અપાવશે તો અપાવવા જોઈએ કમેન્ટમાં લખજો. તમે બધા સપોર્ટ કરતા રહેજો હા સાવ. વન પીસ લેવાનું છે. વન પીસ હોપ. હા તો ચાલો કન્ટિન્યુ બ્લોકમાં બનારો પછી મળીએ. સોડા 2 સોડા અને એક બધી તે મને આટલું લેવા. ખાલી સોડા પીસે લઈ જા લઈ જા. એવું કે ત્યાં તો ખોટું કહ્યું. સાવન એટલે ધારે તને હલાવીને આપી સાય કરીને ઈ કેસ જતો સાવ એવું ન કરાય સાવ. અને સોડા ઢોળી નાખી હવે ઈ ભરી ગઈ. આખી છે. લાવતો ફોન લાવતો. મારો એવું કરાય નહીં સાવ. મને હું કામ એવું કરો હા યાર રખાય. એ નહીં આપણે ન થાય. થાય. કારણ કે ઈ મારા હાથમાં હતી મેડમ. ગમે કી કમાલ લે દેખો. કમી કમાલ. આ જો આ બધું મેં કીધું ને ત્યારે હું લેવા જો નકર બે માંથી એકે મોઢામાં જ નથી ફાટી. મારે સોડા પીત ને આ બબલા કામ મળે હતા પણ મારું કાંઈ ધ્યાન નહોતું સોરી. હમણાં મોકલાવ ફ્લિપકાર્ટમાં. તો સારું હાલો એ સોડા બોડા પી લે પછી આપણે કરી દઈએ. તો આપણે સ્વામિનારાયણથી કાલે વહેવા હતા ને આજે બ્લોક એન્ડ કરું છું કારણ કે બહુ થાકી ગઈ હતી ને આવીને ડાયરેક્ટ સુઈ ગઈ. સ્વામિનારાયણથી જમીને આવીને ડાયરેક્ટ સુઈ ગઈ હતી ને કાંઈ બ્લોક એન્ડ કરવાનો કાંઈ ટાઈમ બાઈમ રહ્યો નહીં તો સુઈ ગઈ હતી. બહુ મોડું થઈ ગયું હતું ને તો આજે બ્લોક એન્ડ કરશું અહીંયા. સાઉન્ડ સુઈ ગયા જાઉં તો મને નીંદર આવે છે તો સુઈ જઈશું આપણે. બોલ તો લઈ જઈશ બોલ થાય તો. અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કહેજો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બેલ આઇકન દબાવી દેજો. અમારા લાલાભાઈના લગ્ન થઈ ગયા છે તમે બધા કોમેન્ટમાં કહેજો. એને ઓળખતા હોય તો ને જે જાનમાં આવ્યા હોય એ મારા બ્લોગ જોતા હોય તો પણ કોમેન્ટમાં કહેજો. તો કાલ મળીએ ન્યૂ બ્લોગમાં. સુઈ જાય. ગુડ નાઇટ બાય.